અંકલેશ્વર યુનિયન બેંકમાં ધાડના ચકચારી ગુનામાં પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે બિહારના ભાગલપુરથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રામપુર ખુર્દમાં રહેતો રાહુલકુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 4 ઓગસ્ટ 2022ના રોજ સાંજે 4 વાગ્યાના સમયે 5 અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓ 2 બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરમાં પિરામન નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં